આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગામતળ સહિત વિવિધ સમસ્યાઓનો ઉકેલ અને જિલ્લામાં વિવિધ પ્રકારની કામગીરીની માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા વર્ષો જૂના ગામતળના પડતર પ્રશ્નો, પ્રી મોન્સૂન કામગીરી, અતિક્રમણ સહિતના વિવિધ પ્રશ્નો વિશે આપી વિગતવાર માહિતી. ગીર સોમનાથ તારીખ 24 જિલ્લામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી અન્વયે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ ગામતળના પ્રશ્નો, પ્રી મોન્સૂન કામગીરી, વરસાદી પાણીના નિકાલનો ઉપાય, ટ્રાફિક સમસ્યા, ચેકપોસ્ટ પર તપાસ સહિત વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની તલસ્પર્શી માહિતી આપી હતી. કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં લાંબા સમયથી ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે, જેમાં વન વિભાગ, મહેસૂલ વિભાગ તથા પંચાયત વિભાગે સંયુક્ત ટીમો બનાવી ધાવા, જાવંત્રી, મંડોણા, વડાણા, હિરણવેલ સહિતના 16 જેટલા ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જે જગ્યા સોંપવામાં આવી રહી છે તે ગ્રામજનો માટે જ સોંપવામાં આવી રહી છે. જે જગ્યા સોંપાઈ છે તે નિયમાનુસાર જ છે અને ડિમાર્કેશન થવાથી ગ્રામ્ય વિસ્તારમાં સામુદાયિક વિકાસના કામો જેવા કે પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, કોમ્યુનિટી હોલ વગેરેની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. વહીવટીતંત્ર દ્વારા દેવકા નદીના કાંઠે ખેતી વિષયક દબાણો દૂર કરી નદી અંદર આવેલા ઝાડી, ઝાખરા, બાવળ જેવા અવરોધોને સુજલામ સુફલામ યોજના હેઠળ દૂર કરી દેવકા નદીને ખુલ્લી કરવામાં આવી છે. જિલ્લામાં ચાલતી ખાણ ખનીજ ચોરી, ઓવરલોડિંગ વાહનો, અનધિકૃત સામાનની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવા ડારી, ટોલ પ્લાઝા, નલિયા માંડવી ચેકપોસ્ટ, ગુંદરન ચોકડી સહિતની જગ્યાઓએ 3 સર્વેલન્સ ટીમની રચના કરીને વાહન ચેકિંગ થઈ રહ્યું છે. આ વાહન ચેકિંગ દરમિયાન તારીખ 21, 22 અને 23 એમ 3 દિવસમાં 39 વાહનોને દંડ કરી અને રૂપિયા 3,47,156ની વસૂલાત કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં દરમિયાન અધિક નિવાસી કલેક્ટર રાજેશ હાલ, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશી, તાલાલા મામલતદાર BH કુબાવત, તાલુકા વિકાસ અધિકારી ઠુમર ઉપસ્થિત રહ્યા હતા. NN ન્યૂઝ જૂનાગઢ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આપણા 16 ગામો જે હતા આપણા જિલ્લાના, એટલે હવે એક ગામ તો જુનાગઢ જિલ્લામાં આવેલું છે, એટલે કુલ 16 ગામો એવા હતા કે જે ફોરેસ્ટ એરિયાના ગામોને ગામતળનો પ્રશ્ન હતો. હવે આ બાબત છે ફોરેસ્ટ એરિયા હોય એટલે સ્ટેટ ગવર્મેન્ટ મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એન્વાયરમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગઈ હોય, એ લોકોએ ઓલરેડી ત્યાંથી એને જે મંજૂરી, જે એના નિયમો આપવાની એ ઓલરેડી ગામતળ માટેની મંજૂરી આપી દીધેલી હતી અને એના આધારે સ્ટેટ ગવર્મેન્ટે 2019માં એનું ઓર્ડરો કરી, ગામ વાઇઝ ઓર્ડર કરી અને જિલ્લા કક્ષાએ મોકલી આપેલો. હવે એમાં જે પહેલી હતી કે ભાઈ કુલ 60.62 હેક્ટર જગ્યા છે એ આ વધારાના ગામતળ તરીકે નિમ કરવાની હતી. તો એટલી જગ્યા સરકારશ્રીએ ફોરેસ્ટને આપવાની હતી, જે ઓલરેડી આપણે બાબરિયા વીડી પાસે આપી દીધી છે અને ફોરેસ્ટને કબજો પણ છે. હવે જે બીજો પ્રશ્ન આવે કે ગામવાર જે પણ મંજૂર થયા છે એ પ્રમાણેના કબજા છે એ ફોરેસ્ટ પાસેથી પંચાયતે લઈ અને ગ્રામ પંચાયતને સોંપવાના. એમાં એવા બધા એક ઓલા હતા, કારણ કે ફોરેસ્ટનો જે હુકમ હોય એમાં અમુક શરતી છે, કારણ કે આખા જગવિખ્યાત ફોરેસ્ટ કહેવું છે, કારણ કે આ સિંહ રહે છે, એટલે અમુક શરતો સાથેના જે મંજૂર થયા હોય, એટલે કે એવી ગેરસમજોને એવું બધું હતું કે ભાઈ આમાં આ લેશું તો એમાં આવું થશે, XYZ લાભ નહીં મળે, પૂરતો લાભ નહીં મળે, એ બધી ગેરસમજના કારણે આ પ્રશ્ન છે અટવાયેલો હતો. જ્યારે આપણા માધ્યમથી આ નોલેજમાં આવ્યો એટલે અમે શનિવારે DCF અને પંચાયત અને દરેક ગામના સરપંચ અને તલાટી મંત્રીની આપણે એક મિટિંગ કરી, એને એક વસ્તુથી વાકેફ કરી. પહેલો વસ્તુ આવે કે ભાઈ આમાં થોડાક દબાણો થઈ ગયા છે, એવો ફોરેસ્ટનો ઇસ્યુ હતો અને પંચાયત એવું છે કે અમને ચોખ્ખું કહી નાખે. એટલે પહેલાં આપણે કે ભાઈ અમે જોઈન્ટ મેજરના ડિમાર્કેટ કરી દઈશું. ડિમાર્કેટ કરી અત્યારે દબાણો સાથે જ કબજો છે એ જે તે પંચાયત સંભાળે છે અને દબાણો દૂર કરવાની જવાબદારી છે એ જિલ્લા કલેક્ટર તરીકે અમે કરશું, રેવન્યુ ડિપાર્ટમેન્ટ દરેકના સહયોગથી. એટલે એમાં એ બધાને અમારામાં વિશ્વાસ મૂકીને એ લોકો એમાં કન્સેન્ટ આપે. બીજો એક મુદ્દો એવો હતો કે આમાં પછી એનો ઉપયોગ શું થઈ શકે. તો દરેક જે નકશા મંજૂર થયા છે દરેક નકશામાં એમાં બધી વસ્તુ આપી જ છે કે આમાં શું થઈ શકે. સ્કૂલ છે, આંગણવાડી છે, બાલવાટિકા છે, એ બની શકે, વોટરવર્ક્સના કામો થઈ શકે, રોડ રસ્તા બની શકે અને વિકર સેક્શન માટે મોટી જગ્યા હોય. વિકર સેક્શન શું કે ભાઈ એને 100 ચોરસના પ્લોટ આપી શકાય કે જે કાંઈ પણ જે વસ્તુ આપી શકાય. બીજું એવું હતું કે આમાં તમે લેશો 100 ચોરસ પ્લોટ તો તમને લોન નહીં મળે. તો આજે મેં કીધું કે અમારા લીડ બેંક મેનેજર પાસે અમને શંકા હોય ને કે કદાચ અમારો વિષય એને હાજર કરવા પૂછ્યું તો કે ભાઈ અમે તો જે નિયમ પ્રમાણે હાઉસિંગ લોન છે દરેક જગ્યાએ અમે આપીએ છીએ, આમાં અમને કોઈ
ઇસ્યુ હતી. ઇવન ડીસીએ પોતે એવું કહે છે કે ભાઈ આમાં તમે 100 ચોરસ વર્ગ પ્લાન્ટ કે જે કરવું એ કરો, અમે સોંપ્યા પછી અમારો આમાં કોઈ સીધો કોઈ રાઈટ કે હક રહેતો નથી. એટલે આવી કોઈ કુસંકાઓ કોઈ આ જે ગામો છે એ પૈકીના કોઈ રાખવા નથી. 2 ગામો ભોજ અને જયપુર છે, એમાં હજી થોડો ફોરેસ્ટ તરફથી એ લોકોના હુકમોનું કોઈ ડિસ્પ્લેસ થયા છે, એટલે એ અમે સોર્ટ આઉટ કરાવીએ છીએ. બાકીના 14 ગામ છે એમાં કોઈ ગામ પંચાયતે કે કોઈ ગ્રામજને કોઈ શંકા રાખવાની જરૂર નથી. અને આ કબજા છે એ લોકો સ્વીકારી લે. અને અમે તો મંત્રીને કબજા સોંપીએ છીએ, એટલે મંત્રીની અમે અત્યારે બેઠક પણ વર્ચ્યુઅલ મિટિંગ રાખી છે. એ લોકોની શંકા પણ દૂર કરી દઈશું. અને આજે 4 ગામના કબજા સોંપાઈ પણ ગયા છે, એટલે બાકીના જે 9 ગામ વધે છે આપણા જિલ્લાના, તો એ પણ અમે 2 દિવસમાં કરશું. અને આનું જોઈન્ટ મેજરમેન્ટ સર્વે થશે, પ્રોપર ડિમાર્કેશન થશે, અને જે તમને સોંપીએ છીએ એ તમારા માટે જ સોંપીએ છીએ, એટલે એ બાબતે કોઈ શંકા રાખવાની જરૂર નથી. આપણે જે એન્ટ્રી પોઈન્ટ છે આપણે ડારી ટોલ પ્લાઝા, નાલિયા માંડવી દીવ સાથે જોડાયું છે, અને બીજું છે ગુંદરણ ચોક તલાલાવાળું. તો એ 2 છે જુનાગઢ જિલ્લામાંથી એન્ટ્રી થાય છે, અને એક છે દીવ સાથે યુટી સાથેની આપણી છે. એટલે એવી એક રજૂઆતો આવતી હોય છે કે ભાઈ બહારથી વ્હીકલો આવે છે, ઓવરલોડના વાહનો આવતા હોય છે, પ્લસ અમુક પ્રવાસીઓ આવતા હોય છે, ઇલીગલ વસ્તુઓ સાથે રાખતા હોય છે, પછી દીવથી આવતા હોય તો એ રાખતા હોય. પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરે જ છે, પણ ઓવરલોડનું કામ રેવન્યુ અને આરટીઓ પણ કરવાનું હોય છે. તો એક સારી ટીમ વર્કથી સારું કામ થાય, અને એટલા માટે આ 3 જગ્યાએ આપણે અત્યારે અમે રાઉન્ડ ધ ક્લોક ઓર્ડરો કર્યા છે. અને એક ચેકપોસ્ટ આપણે અત્યારે તો હંગામી છે, આપણે ઊભી કરી છે કે જે કાંઈ પણ વાહનો નીકળે, ઓવરલોડના હોય કે પછી બીજા વ્હીકલ હોય, કોઈ ઇલીગલ વસ્તુ છે તો ચેક કરવું એટલા કર્યું છે. અમારો વિચાર એવો છે કે ભાઈ ટોલ પ્લાઝા છે તો ટોલ પ્લાઝા પાસેથી કોઈ એવી એની પાસે કોઈ હોય તો એ જગ્યા લેવી. પછી નલિયા માંડવી છે, ગુંદરણ ચોક છે, તો ત્યાં પણ કોઈ એવું એક મકાન કોઈ અન્ય યોજનામાં તેમાંથી મળતું હોય તો બનાવવું, ને કાયમી વ્યવસ્થા ઊભી કરી, જેમ કે સીસીટીવી રાખી શકાય, લાઇટિંગની વ્યવસ્થા હોય, લોકો જે જાય છે બેસે અને પ્રોપર એમાં એનું ફ્રિસ્કિંગ થાય. એટલા માટે આ કામગીરી છે. હવે 3 દિવસમાં આપણે છે કુલ 39 વાહનોમાં 3,47,156નો દંડ આપણે ઓવરલોડનો કર્યો છે. ને આ કામગીરી છે, હવે મારે એવી ઈચ્છા છે કે આ કાયમી એક આ વ્યવસ્થા ઊભી કરી દેવી. સાસણ સોમનાથ અથવા દીવ જવાના છે તો એ રોડ પર જે 2 સાઈડના પેશકદમી થઈ હતી અને અમુક વોટરવે ડિસ્ટર્બ થઈ ગયા હતા, તો એ આપણે અત્યારે પહેલાં અભિયાનમાં એ લીધી અને આપણે આખી ચોખ્ખી કરાવી. આરએનબી સ્ટેટે જે કામગીરી કરી એને આખો રોડ છે એ ક્લિયર કર્યો. 2 સાઈડના જે વાહનો પસાર થવામાં તકલીફ પડતી હતી એ તમામ દબાણો દૂર કર્યા. અને આખી જે ગટર 19 કિલોમીટરની એને 2 સાઈડ નેચરલ વોટરવેની ગટર એને કરી અને પાઇપ નાખવાની કામગીરી કરી. એટલે ખૂબ સારી કામ સ્ટેટ દ્વારા. અને ઉપરનો જે ભાગ છે એ આરએનબી જુનાગઢ ડિવિઝનમાં આવે છે, તો એ લોકોને નોટિસો આપીને સ્વેચ્છાએ આપણે કીધું કે શનિવારે કોઈ તમામે પોતાના દબાણો સ્વેચ્છાએ દૂર કરવું. એટલે લોકોમાં પણ અવેરનેસ આવી ગઈ છે કે ભાઈ આ દબાણો છે દૂર કરવા. ઇવન ધાર્મિક દબાણો છે તો જે કાંઈ રહી ગયા કોઈ શંકા નથી રાખવાની, એ કામગીરી પૂરી જ થશે. પણ આ બધી વસ્તુ એવી છે કે ટેકફુલી અમુક સમયના સાથે કરીને કરવાનું હોય, ને સારા વાતાવરણ સમાધાનથી જે કામગીરી થાય ને ખૂબ સારી થાય. એટલે હવે જ્યાં આ વસ્તુઓ રહી ગઈ છે સિટીમાં, ને જ્યાં ઇવન વરસાદમાં ખબર પડશે કે વોટર લોગિંગ થાય છે, અમુક ગામના લોકો આવે છે ગ્રામ્ય વિસ્તારના કે ભાઈ અમારા દબાણ વચ્ચે દબાણ થયું છે કે બંધ થઈ ગયું છે, મોકળા બંધ થઈ ગયા, એ અમે ખુલ્લા કરાવ્યા છે. આ કામગીરી જ્યાં પણ નજરે આવશે કે ધ્યાનમાં આવશે એ કામગીરી ચોક્કસ કરવામાં આવશે, લોકોના હિત માટે કરવામાં આવશે. આ કોઈ પણ રાગ દ્વેષથી કે પ્રિજુડાઇઝ માઇન્ડથી આ કરવામાં, આ અમારી ફરજ છે. સરકારી જમીનની જાળવણી કરવી એ દરેક અધિકારીની ફરજમાં આવે છે, અને લોકો પણ એમાં સહકાર આપવો જોઈએ. કોઈ એમાં શંકા કુશંકા રાખવાની કોઈ જરૂર નથી.